જળ વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ મોરબીના લક્ષ્મીવાસ ગામને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે। એક સમયે પાણીની આકરી તંગીનો સામનો કરતું આ ગામ આજે જલજીવન મિશન અંતર્ગત દરેક ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડીને દેશભરમાં એક આદર્શ મોડેલ બન્યું છે। નવી દિલ્હીમાં આયોજિત જલ મહોત્સવમાં આ ગૌરવશાળી સિદ્ધિ બદલ ગામનું બહુમાન કરવામાં આવ્યું। તો ચાલો જાણીએ લક્ષ્મીવાસ ગામની આ સફળતાની રસપ્રદ કહાની। મોરબી જિલ્લાનું લક્ષ્મીવાસ ગામ આજે જળ વ્યવસ્થાના ક્ષેત્રે દેશભરમાં ચમક્યું છે। જલ જીવન મિશન યોજનાના શ્રેષ્ઠ ઉપયોગ કરીને ગ્રામજનોએ પાણીની અછતને કાયમ માટે ભૂતકાળ બનાવી દીધી છે। અને અમને અહીંથી અમારો દરિયો 7 કિલોમીટર થાય એટલે પીવા લાયક પાણી બોરમાં ન આવે, ખારું પાણી જ આવે એટલે અમને ઘરે ઘરે સરપંચશ્રી દ્વારા બધાને વ્યવસ્થિત એકાત્રા પાણી અમને મળે છે, જોઈએ એટલું પૂરતું પાણી મળે છે। અને અમારે અહીંયા કણ બધી વ્યવસ્થા છે ને અશોકભાઈ દ્વારા અમને પાણીની બહુ વ્યવસ્થા કરી આપે છે અને બધાને પીવા લાયક પાણીનું બધાની વ્યવસ્થા પૂરી થઈ। ભૌગોલિક પરિસ્થિતિના કારણે ગામમાં બોરવેલના પાણી પીવાલાયક નહોતા અને મુખ્ય તળાવ પણ 7 કિલોમીટર દૂર હતું। આ કપરી સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારની નર્મદા નહેર આધારિત પાણી પુરવઠા યોજના અમલમાં મૂકવામાં આવી। વાસ્મો ગુજરાત સરકાર અને ભારત સરકારના સંયુક્ત પ્રયાસો તેમજ સ્થાનિક અગ્રણી અશોકભાઈના નેતૃત્વના કારણે આજે ગામના તમામ 280 ઘરોમાં પાઇપલાઇન દ્વારા નર્મદાના શુદ્ધ નીર પહોંચી રહ્યા છે। લક્ષ્મીવાસની આ સફળ પેટર્ન પરથી પ્રેરણા લઈને વાસ્મો તંત્ર હવે મોરબી જિલ્લાના અન્ય ગામો સુધી પણ ભરોસાપાત્ર પાણી પુરવઠો પહોંચાડવા કાર્યરત છે। પાણીનો પીવાના લાયકના કોઈ વ્યવસ્થા ન હતી, જેથી કરી અને અમને અત્યારે પાણી પુરવઠા બોર્ડ દ્વારા NC7 માંથી પાણીનું વિતરણ થાય છે। અહીંયાથી પીપળિયા 4 રસ્તા એડવર્ક્સમાં આવે છે, અહીંયાથી નાના બેલા એડવર્ક્સમાં આવે છે, અહીંયાથી અમારા લક્ષ્મીવાસ ગામને પાણી દ્વારા વિતરણ કરવામાં આવે છે અને જે બહુ સુટેબલ છે। આપણા સરકારનો જે ભારત સરકારનું જે લક્ષ્ય છે હર ઘર જલ, એ મુજબ દરેક ઘરને છેવાડાના ઘર સુધી પાણી પુરવઠો પૂરો મળી રહે અને અમારું વાસ્મો ડિપાર્ટમેન્ટ વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન ગુજરાત સરકાર દ્વારા ઉત્તમ રીતે સહભાગી થઈ અને ભારત સરકાર સાથે કદમથી કદમ મિલાવી અને અમે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છીએ। આગામી સમયમાં પણ દરેક ગામોને આ મુજબનો એવોર્ડ મળે તે મુજબની અમારી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં મોરબી જિલ્લામાં દરેક ઘરમાં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે મુજબનું અમે આયોજન ગોઠવી રહ્યા છીએ। સરકારી તંત્રનું ચોક્કસ આયોજન અને ગ્રામજનોની અતૂટ જનભાગીદારીને કારણે લક્ષ્મીવાસ ગામ આજે રાષ્ટ્રીય સ્તરે વિકાસનું રોલ મોડેલ બન્યું છે। સામૂહિક સંકલ્પ અને મક્કમ ઈચ્છા શક્તિથી ગ્રામીણ સ્તરે કેવું મોટું પરિવર્તન લાવી શકાય તેનું આ ગામે શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે। બ્યુરો રિપોર્ટ, બે ઇન્ડિયા ન્યૂઝ।